નમસ્કાર ગુજરાત। આજના તાજા સમાચારની અંદર પહેલી તારીખથી નવા નિયમો। હેલ્મેટ સાથે લેવાનું ભૂલતા નહીં। 2 લાઇટ બિલ ભરશો તો પણ ચાલશે। પીએમ કિસાન યોજનાની અંદર 22મો હપ્તો ક્યારે? ટોલ નિયમોની અંદર ફેરફાર। ગુજરાતમાં ત્રણેય ઋતુનો એકસાથે અનુભવ। હોળી પર ફ્રીમાં મળશે ગેસ સિલિન્ડર। સોનાના ભાવમાં નવો રેકોર્ડ। વહાલી દીકરી યોજનાની અંદર દીકરીઓને ફોર્મ ભરી અને સહાયતા મળવાનું શરૂ થઈ ગયું। ખેડૂત આંદોલન વિશે તમારું શું કહેવું છે? હવે ઘરે બેઠા લાયસન્સ કઢાવો। 18 વર્ષની દીકરીઓને 1.5 લાખ રૂપિયા। ઝીરો બેલેન્સ તમારા ખાતામાં છે તો પણ 10,000 રૂપિયા મળશે। ખેડૂતો માટે કરોડો રૂપિયાની ભેટ। કેન્દ્ર સરકારની મોટી જાહેરાત। લોન લેવા માંગતા લોકોને ઝટકો। સ્માર્ટ મીટર ફરજિયાત લાગશે। ખેડૂતોને તૈયાર પાક ઉપર નુકસાન। મહિલાઓને 2 લાખ રૂપિયાની યોજના। ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો। મહિલાઓને મળશે મહિને 7,000 રૂપિયા। ખેડૂતો માટે મહત્વના સમાચાર। આજના સૌથી મોટા ખેડૂત સમાચાર અને આજના તાજા સોના ચાંદીના ભાવ જાણીશું આજના વિડીયોની અંદર। તો મિત્રો, દરેક સમાચાર દરેક માહિતી જણાવીએ એ પહેલાં જો તમે અમારી યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ કરી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરી મિત્રો દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને મહત્વના સમાચાર તમને સૌપ્રથમ અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલના માધ્યમથી દિવસભર અને સમયસર મળતા રહે। તો મિત્રો, આજના તાજા સમાચારની શરૂઆત કરીએ તો હેલ્મેટ સાથે લેવાનું ભૂલતા નહીં। હવે મિત્રો, માર્ચ મહિનો શરૂ થવા જઈ રહ્યો છે તો ગુજરાત રાજ્યની અંદર વિવિધ જગ્યાઓ ઉપર પોલીસ દ્વારા ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે અને આ ડ્રાઈવની મારફતે તમારે દંડ ન ભરવો હોય, દંડ ભોગવવો ન હોય તો તમે સરકારી યોજનાના આરટીઓના જે નિયમો છે એ નિયમોનું પાલન કરશો। શું નિયમો છે એ તમને આજ સાંજ સુધીમાં જે તે વિસ્તારની અંદર તમને માહિતી મળી જશે અને ખાસ કરીને અત્યારે જે છે એ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા પણ નિર્ણય લેવામાં આવ્યો છે એના વિશેની પણ અત્યારે તમને માહિતી જણાવી દઈશું। તો મિત્રો, અત્યારે રાજ્યના પોલીસ વડા દ્વારા અકસ્માતોને અંકુશમાં લેવા માટે 15 દિવસથી વિશેષ ટ્રાફિક ડ્રાઈવ છે આદેશ આપવામાં આવ્યો છે। આ ડ્રાઈવ 25 ફેબ્રુઆરીથી શરૂ થઈ અને 10 માર્ચ સુધી ચાલશે। આ અભિયાન અંતર્ગત ડ્રિંક એન્ડ ડ્રાઈવ અને ખાસ કરીને વાહનોમાં કાચ, હેલ્મેટ વગરના વાહન ચાલકો અને ઓવર પેસેન્જર ભરેલ જે વાહનો છે એમના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે। આ સાથે સાથે અત્યારે જે વાતાવરણની અંદર પરિસ્થિતિ સર્જાણી છે એવામાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે પણ આ અંગે છે ચેતવણી જાહેર કરી હતી કે ગુજરાત રાજ્યની અંદર ભેદભાવ ના કરતા। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો અત્યારે લોકેશન છે એ ગુજરાત રાજ્ય ઉપર ફરી વખત દર્શાવવામાં આવી રહ્યું છે, જેમાં અત્યારે ધોળા દિવસે છે એ તસ્કરો ચોરીને અંજામ આપી રહ્યા છે। હવે મિત્રો, એ દરેક બાબત તો અલગ રહી, પરંતુ હવે તમને સૌથી મહત્વપૂર્ણ સમાચાર મેળવશું અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જણાવી દઈશું, જેમાં મિત્રો 2 લાઇટ બિલ તમે એકસાથે ભરશો બાકી હોય તો પણ તમે આ વીજ જોડાણનું જે કનેક્શન કાપે છે, લાઇટ બિલ જે કાપે છે એના કરતાં તમને છે સમાચાર સારા મળશે। જામખંભાળિયા ભાણવડ વિસ્તારોમાં પીજીવીસીએલની મોટી કાર્યવાહી થઈ ગઈ છે। કંપનીએ 25 ટીમો અને 50 ટીમોને તૈનાત કરી છે વિવિધ ડિપાર્ટમેન્ટોની અંદર, જેમાં અત્યાર સુધીમાં જે સમાચાર મળી રહ્યા છે એના વિશેના તમને જાણકારી આપીએ તો 1200 વીજ ગ્રાહકો પર તવાઈ મારી છે, જેની અંદર મિત્રો છેલ્લા 2 થી વધુ વીજ બિલ ન ભરનાર ગ્રાહકો સામે કડક પગલાં લેવામાં આવ્યા છે। કાર્યવાહીમાં વીજ વપરાશથી તપાસ, બાકી રકમ નીકળતી હોય વસૂલાત પ્રમાણે તો ગેરકાયદેસર વીજ કપાણ કે પછી વીજ વપરાશ તો નથી ને એવું જાણવા માટે કેન્દ્ર સરકાર દ્વારા પણ પીજીવીસીએલના અધિકારીઓએ જણાવ્યું હતું એ પ્રમાણે અભિયાનને વીજ વ્યવસ્થા મુજબ બનાવવામાં આવશે। તો આ બાબતે કોઈ પણ લોકોને છે એ રૂટની ખબર ના હોય તો અત્યારે આજ સાંજે ગુજરાત મૂકી અને ખાસ કરીને પડિયારકા જવાનું રહેશે। ત્યાર પછી સમાચારની મુલાકાત લે કે ગુજરાત રાજ્યની અંદર ખરેખર જે લોકોના 2 લાઇટ બિલ બાકી છે એમને જ લાભ મળે છે કે પછી દરેક લોકોના રજિસ્ટ્રેશન કરાવેલા લાઇટ બિલને પણ લાભ મળે છે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો પીએમ કિસાન યોજના અંતર્ગત 22મા હપ્તાને લઈને સૌથી મોટા સમાચાર આવ્યા છે। હવે મિત્રો, પીએમ કિસાન યોજના અંતર્ગતના લાભાર્થીઓ માટે 22મો હપ્તો ફેબ્રુઆરી મહિનાના અંતિમ અઠવાડિયાની અંદર આવવાની શક્યતા રહેલી છે। એટલે હવે આજે 25 ફેબ્રુઆરી થઈ ગઈ છે અને આવતીકાલ અને ત્યાર પછી જો મિત્રો આ પ્રકારનો ગુજરાત રાજ્યની અંદર જો કોઈ કદાચ છે એ આવો મેસેજ ન આવે તો તમારે છે એ મને ફોન કરવાનો રહેશે। તો આ બાબતે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત તો રજિસ્ટ્રેશન કરાવવું અને ખાસ કરીને 2 થી 3 દિવસ માટે લોકેશન ચેન્જ કરાવવું પડે। લગભગ તો નહીં કરાવવું પડે, કારણ કે વેધર એનાલિસિસની ફોરકાસ્ટની જે માહિતી છે એના ભાગરૂપે થોડુંક પ્રમાણમાં છે એ આપણે વર્ટિકલ ચેક કરવું પડે
ગુજરાત રાજ્યની અંદર પણ આ ગુજરાતના પણ લોકેશન છે એ સરખા આવે છે પેરામીટર સાઇડથી. અને ખાસ કરી વેધર એનાલિસિસના ફોરકાસ્ટની આગાહી હોય તો આગાહી ઋતિકમાં સેન્ડ કરજો, કારણ કે એમણે વરસાદની આગાહી છે એ વરસાદની આગાહીથી અરબ સાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ પણ ટૂંકવું પડે. તો આ બાબતે ગુજરાત રાજ્યની અંદર પીએમ કિસાન યોજનાના હપ્તા છે એને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. તો મિત્રો, પીએમ કિસાન યોજના અંતર્ગતના લાભાર્થીઓ માટે 22મો હપ્તો છે એ ફેબ્રુઆરી મહિનાના અંતિમ દિવસોમાં આવે. માર્ચ મહિનો શરૂ થાય ત્યાં સુધીમાં આવી શકે છે. જો કે હજુ સુધી ખેડૂતોને ઓફિશિયલી માહિતી કે તારીખ જાહેર કરવામાં નથી આવી, પરંતુ અત્યારે એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે, સોશિયલ મીડિયા આધારિત સમાચાર મળી રહ્યા છે, જેમાં તમે આ વખતે કેવાયસી કરાવવા જાઓ છો તો એમાં નોંધાયેલ કેવાયસી આધારિત અનિવાર્ય છે. જો કેવાયસી બાકી છે તો તેના ઉપર થઈ લટકેલી કોઈ પણ પીએમ બાકી છે એમની ચર્ચા થતી હોય તો ગુજરાત રાજ્યની અંદર 2000 ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તાર 2000 અને ખાસ કરીને અત્યારે તમને જે છે રોકડા કેશ પેમેન્ટ આપી દીધું હતું. તો પીએમ કિસાન યોજના અંતર્ગત રજીસ્ટ્રેશન કરાવ્યું હોય એવા ખેડૂતોને પણ લાભ આપવામાં આવી રહ્યો છે, જેમાં પીએમ કિસાન યોજના અંતર્ગત ખેડૂતોના બેંક ખાતાની અંદર પૈસા છે એ મોકલી દેવામાં આવી રહ્યા છે. તમારે પણ 2000 રૂપિયાનો હપ્તો મેળવવો હોય તો નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, ટોલ નિયમોની અંદર મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. હવે ટોલ નિયમોની અંદર શું ફેરફાર થઈ રહ્યો છે તમને સૌ પ્રથમ એ જણાવી દઈએ. તો મિત્રો, નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે NHAI જે છે એ દેશના ટોલ પ્લાઝાને સંપૂર્ણ ડિજિટલ બનાવવા માટેની છે વાતચીત કરી છે. તેની અંદર મિત્રો 1 એપ્રિલ 2026થી તમામ નેશનલ હાઈવે ઉપર જે ટ્રાન્ઝેક્શન છે કેશ ટ્રાન્ઝેક્શન એ સંપૂર્ણ બંધ કરી દેવામાં આવશે. અને ખાસ કરીને મુસાફરોને ટોલ ચૂકવવા માટે માત્ર ફાસ્ટેગ અથવા તો યુપીઆઈ જેવા ડિજિટલ માધ્યમનો જ ઉપયોગ છે એ કરવા બાબતે કહેવામાં આવશે. અને એ સાથે મિત્રો યુપીઆઈ જેવા જે ડિજિટલ પેમેન્ટો છે એમના માધ્યમથી હવે આ ઉપયોગો કરવા પડશે. NHAIના જણાવ્યા અનુસાર આ નિયમો છે દેશના 1150થી પણ વધુ ટોલ પ્લાઝા અને નવા નિયમો દેશના 1150થી વધુ ટોલ પ્લાઝા અને એક્સપ્રેસ વે ઉપર લાગુ પડશે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ગુજરાત રાજ્યની અંદર 3 ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. ખાસ કરીને મિત્રો ગુજરાત રાજ્યમાં 3 દિવસ છેલ્લા કેટલાય દિવસોથી છે હવામાનની અંદર મોટો પલટો આવ્યો હતો. હવે 3 ઋતુનો અનુભવ એકસાથે થઈ રહ્યો છે એવા સમાચાર સામે આવી રહ્યા છે. તેની અંદર તમને માહિતી સમાચાર સ્વરૂપે જણાવી દઈએ તો ગુજરાતમાં છેલ્લા કેટલાય દિવસોથી હવામાનની અંદર સતત પલટો આવ્યો છે, જેમાં એક તરફ શિયાળાની વિદાય, બીજી તરફ ઉનાળાનું આગમન અને આ બંને વચ્ચે છે એ મિત્રો ગુજરાત રાજ્યની અંદર માવઠાની અસર જોવા મળી રહી છે, એટલે કે વરસાદની સ્થિતિ છે એ પણ જોવા મળી રહી છે. આમ જોવા જઈએ તો એકસાથે ગુજરાત રાજ્યની અંદર 3 ઋતુનો અનુભવ છે એ થઈ રહ્યો છે. બીજી તરફ કેટલાય વિસ્તારોની અંદર મેઘરાજાની પધરામણીની શક્યતા સેવાઈ રહી છે. તો હવામાન વિભાગે તાજી આગાહી મુજબ જે આગામી 24 કલાકમાં ગુજરાત સૌરાષ્ટ્રના છૂટાછવાયા વિસ્તારોમાં હળવો વરસાદ પડે તેની શક્યતા દર્શાવી છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો હોળી ઉપર ફ્રીમાં મળશે ગેસ સિલિન્ડર. ગેસ કનેક્શન પણ આપવામાં આવશે, પરંતુ ગેસ સિલિન્ડર છે એ ફ્રીમાં આપવામાં આવશે. તમને જણાવી દીધું તો પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અંતર્ગત લાભ આપવામાં આવતો હોય એ ખેડૂતોને જ લાભ નહીં મળે, પરંતુ અત્યારે દરેક લોકોને છે લાભ મળશે એવું રજિસ્ટ્રેશન પ્રમાણે કહેવામાં આવી રહ્યું છે. તો હોળી ઉપર ફ્રીમાં જે ગેસ સિલિન્ડર છે, ગેસ કનેક્શન મળે છે, એમાં 853 રૂપિયા અત્યારે જે તમારે કિંમત ચૂકવવાની હોય છે એ 853 રૂપિયાની કિંમત પછી તમને થોડાક 2 થી 3 દિવસ પછી તમારા બેંક ખાતાની અંદર છે પાછી આપી દેવામાં આવશે. એટલે આ પ્રકારે તમને ગેસ સિલિન્ડર છે ફ્રીમાં મળે છે. બાકી સરકાર દ્વારા કોઈ પણ પ્રકારની એવી યોજના બહાર પાડવામાં નથી આવી કે ગેસ સિલિન્ડર છે તદ્દન ફ્રી સાવ મફત તમને આપવામાં આવે. આ પ્રકારે તમને છે એ મફત આપવામાં આવશે, જેની દરેક લોકોએ ખાસ નોંધ લેવી. હવે મિત્રો તમને જણાવી દઈએ તો પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત જો ખેડૂતોને 2000 રૂપિયાનો હપ્તો આપવામાં આવતો હોય તો એવા ખેડૂતોને જે ગેસ કનેક્શન છે એ પણ ફ્રી આપવું જોઈએ. પરંતુ સરકાર દ્વારા હજુ સુધી એવા દરેક ગેસ કનેક્શન ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને છે આપવા માટેની યોજના નથી બનાવી. તેનું દરેક મિત્રોએ ખાસ ધ્યાન રાખવું. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો સોનાના ભાવમાં તમામ રેકોર્ડ છે તૂટ્યા છે. સોના ચાંદીની કિંમતની અંદર અત્યારે ભાવ વધારો થતો જોવા મળી રહ્યો છે. આજે મિત્રો સોના ચાંદીના ભાવની અંદર વધારો થઈ શકે છે, જેમાં IBJ એ 24 કેરેટ સોનાના 10 ગ્રામના ભાવ છે એ બહાર પાડ્યા છે.
હવે આ 24 કેરેટ 10 ગ્રામ સોનાના ભાવની જે કિંમત તમને જણાવીએ તો એમાં મિત્રો 1,59,832 થી 23 રૂપિયા સુધી છે એ જોવા મળી રહી છે, જેમાં 582 રૂપિયાનો વધારો છે એ જોવા મળ્યો છે. આ સાથે મિત્રો ત્રીજા દિવસે સોનામાં સતત છે તેજી જોવા મળી રહી છે. સોનાની અંદર ત્રીજા દિવસે સતત છે એ તેજીનો માહોલ છે એ જામ્યો છે. હવે મિત્રો આ દરમિયાન જે 3 દિવસમાં ચાંદીની કિંમતની અંદર 5,000 રૂપિયાનો વધારો થયો છે, જેમાં આ દરમિયાન પહેલાં 1 કિલોના જે ચાંદીના ભાવ છે એ 6,455 રૂપિયા હતા, એ વધી અને 2,69,367 રૂપિયા થઈ ગયા 10 ગ્રામના, માફ કરજો 1 કિલોના. અને ગઈકાલે તેનો ભાવ 2,62,912 રૂપિયા હતો, એટલે 5,000 રૂપિયા ઓછા હતા. તો આ પ્રકારે વેધર એનાલિસિસની આગાહી કરીશું કે આજ આપણને ભાવ મળશે કે આ એક ભાવનો અંદર વધારે ઉતરવું પડે, તો પછી આપણે ક્યાંય ઉતાવળ નથી. સરકારી યોજનાની અંદર લાભ જરૂરી છે અત્યારે કે નહીં, તો વેધર એનાલિસિસની પણ આગાહી આપણે જાણીશું. તો જો ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોને લોકેશન સ્વરૂપે આગળ જણાવી દે, ગુજરાતના દરિયાકાંઠાને લોક આપવા દે, પછી ફરી વખત છે આપણે ચેક કરીશું. તો આ બાબતે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તાર અને લોકેશન સ્વરૂપે આગળ ગુજરાત રાજ્યની અંદર પણ ઘણા બધા ખેડૂત મિત્રો છે કે તેમને રજિસ્ટ્રેશન કરાવ્યું હોય તેમ છતાં પણ સોના ચાંદીના ભાવની કિંમતની જાણકારી નથી મળતી. તો આજે તમને જણાવી દઈએ, આજે સોના અને ચાંદીના ભાવની અંદર વધારો થયો છે. IBJ મુજબ 24 કેરેટ સોનાના 10 ગ્રામ ભાવની અંદર 582 રૂપિયા વધી અને 1,92,000થી 1,59,000 રૂપિયા સુધી છે એ લાભ થઈ રહ્યો છે. સોનામાં સતત ત્રીજા દિવસે ટ્રેડિંગ છે એ તેજી જોવા મળી હતી, અને ખાસ કરીને આ 3 દિવસમાં દિવસો જેમાં ટ્રેડિંગ દિવસો હોય કે પછી રૂપિયાનો વધારો થયો હોય, આ દરમિયાન 1 કિલો ચાંદી છે એ તમને મળશે. તો આ બાબતે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ફેરફારો જણાવી અને અરબ સાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ વેધર એનાલિસિસના ગુજરાત રાજ્ય સરકાર દ્વારા જે મહત્વપૂર્ણ બાબત છે એ ખાસ કરી ગુજરાતના દરિયાકાંઠાને પણ લોકેશન સ્વરૂપે આગળ નહીં. તો આ જ પ્રકારે ગુજરાતના લોકેશનને અસર પર છે જણાવી ગુજરાત રાજ્યની અંદર પણ અપડેટ છે થયું છે કે નહીં એ વિશે માહિતી છે આજ આપણે જણાવવું પડશે. તો આ માહિતી ગુજરાતના દરિયાકાંઠે એ વેધર એનાલિસિસના ભૂકી બનાવે કે ગુજરાતમાં બનાવો, જેથી કરીને લોકેશન સાવ નીવડા થઈ ગયા છે. તો ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજ શિયાળ કોળી તમારા એટલામાં, તો એ પછી વખત ભાગ કે પહેલાનો ભાગ કે ગુજરાત રાજ્યની અંદર ભાગ નથી. તો તમને જણાવી દઈએ તો આ ભાગ ગુજરાત રાજ્યનો છે, પરંતુ તેમાં લખવા મિસ્ટેક થઈ હોય તો સરકારી યોજના વિશે છે એ ફરી વખત જાય છે. ગુજરાત રાજ્યની અંદર પણ પરિસ્થિતિ છે એ ભેટ અને અરબ સાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણમાં છે શું અને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો લોકેશન સ્વરૂપે આગળ જણાવી દે છે. સ્ક્રીનશોટ અત્યારે પાડી લે. તો આ બાબતે છે કે સોના ચાંદીની નવી કિંમતના ભાવની અંદર પણ આપણે વધઘટ છે થતી જોવા મળી શકે છે. અત્યારે તો લગભગ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર લોકેશન છે જણાવી દો, જેથી કરી 20 તારીખ સુધી છે એ આપણે લંબાવવાનું રહેશે. ત્યાર પછી સમાચારમાં જોઈએ તો ખરેખર ગુજરાત રાજ્યની અંદર આવા ભેટ છે એ મળવા જોઈએ. ઘણા બધા ગુજરાત રાજ્યના વાસીઓ છે કહે છે કે PM કિસાન યોજના છે એ રજિસ્ટ્રેશન એમને શું કરાવી દીધું. એવું લાગે તો ગુજરાતના દરિયાકાંઠાનું વિશ્વ અને મહત્વપૂર્ણ બાબતનો હોય, તો આ બાબતે શું કહેવું ને આ બાબતે શું કહેવું અને એ બાબતના વિશે છે. એટલે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર લોકેશન છે આપણે મહત્વપૂર્ણ, જેમાં ગુજરાત રાજ્યની અંદર ભેટ કરાવવાની આવશે ત્યારે એ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોને લોકેશન પણ આપણે સેન્ડ કરો, જેથી કરીને મહત્વપૂર્ણ બાબત છે આપણે મળી જાય. તો 2 થી 3 દિવસ માટે લોકેશન સ્વરૂપે આગળ જણાવી દે. તો વેધર એનાલિસિસનું મહત્વપૂર્ણ બાબત જણાવી દે. તો આ બાબતે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો શુભ મહત્વપૂર્ણ રાખવું. તો મહત્વપૂર્ણ કાગળ ત્યાં નહીં ફેંકવું. વેધર એનાલિસિસનું ફોરકાસ્ટ પણ છે એ આ માહિતી સ્વરૂપે અલગ સાગર આવ્યા ત્યારે જણાવ્યું હતું. તો આ બાબતે ગુજરાતની અંદર વ્યવસ્થિત જણાવી દેજો.
તો સોના ચાંદીના ભાવની અંદર સતત વધારે તેજારી છે એ જોવા પણ મળશે. સોના ચાંદીની કિંમતની અંદર જે ભાવ છે રેકોર્ડ બ્રેક ભાવ હોય છે એની અંદર પણ વધઘટ થતી જોવા મળે છે. આજે મિત્રો સોના ચાંદીની કિંમતની અંદર જે 24 કેરેટ ભાવ છે 582 રૂપિયા વધ્યો છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો વહાલી દીકરી યોજના 2026ની આ યોજના વિશે ફોર્મ ભરવાના ચાલુ છે. તો તમને જણાવી દઈએ કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત લાભ આપવામાં આવે છે. ગુજરાતના લોકેશન સ્વરૂપે આગળ જોઈએ તો દીકરીના જન્મ પ્રમાણ ઉપર ગુજરાત સરકાર દ્વારા 1,10,000 રૂપિયાની ભેટ આપવામાં આવે છે અને આ ભેટની રકમ ખેડૂતોના બેંક ખાતામાંથી આપવામાં નથી આવતી, જેની દરેક લોકોએ ખાસ નોંધ લેવી. હવે ફરી ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોને લોકેશન સ્વરૂપે આગળ માહિતી છે એ જણાવીએ તો આ બાબતે છે લોકેશન ચેન્જ કરીએ, જેથી કરીને આવનાર સમયની અંદર જે તે વ્યક્તિઓ પછી બાકી હોય તો એમનું એક સાથે કરે તો ચાલી જાય. મિત્રો આ યોજના અંતર્ગત વહાલી દીકરી યોજનાનું લાભ પડ્યું એટલે રજીસ્ટ્રેશન કરાવ્યું તો એમાં રજીસ્ટ્રેશન જ વધારે પડતું ચાલે છે. ગુજરાત રાજ્યની અંદર ફેરફાર છે એ ફેરફારની અસર જ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો લોકેશન સ્વરૂપે બસ ખાલી ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો. તો આ બાબતે પીએમ કિસાન યોજના અંતર્ગત બાળ વિકાસ અને વિભાગના જે વધારાના વર્ગો છે એ ચાલુ કરવાના રહેશે. તેમાં પણ અમલીકરણ કરવામાં આવેલી આ યોજના હેઠળ પાત્રતા ધરાવતા 1,10,000 રૂપિયાની આર્થિક સહાય છે 3 બાકી રકમમાં આપવામાં આવશે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો સોના ચાંદી એ તો સૌથી મોટા ભાવ છે એ વધારી દીધા છે. ખરેખર અત્યારે તો પીએમ કિસાન સન્માન નિધિ યોજના અને આવાસ યોજનાનું ફોર્મ છે એ ભરવાનું ચાલુ થઈ ગયું છે. તો જે પણ ખેડૂતોએ વહેલી તકે ફોર્મ ભરવું છે એમને વહેલી તકે ફોર્મ ભરવાનું રહેશે. આ સાથે મિત્રો અત્યારે લોકેશન સ્વરૂપે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો લોકેશન છે એ જણાવતો દેખાતો નથી અને વેધર એનાલિસિસની બોર્ડર કરી દેવામાં આવશે. તો ખરેખર પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત રજીસ્ટ્રેશન કરાવેલા ખેડૂતોને આ પ્રકારે લાભ મળતો હોય છે. ઘણી વખત તો ખેડૂતો જે છે એ નિરાશ પણ જતા હોય છે. વેધર એનાલિસિસની ફોરકાસ્ટ માહિતી સ્વરૂપે આગળ જણાવીએ ત્યાં સુધી અસર તો દેખાડો તો ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોને અસર પ્રમાણે શું દર્શાવવાનું છે વેધર એનાલિસિસના ફોરકાસ્ટ વેધર તો અપડેટ જણાવી દઈએ. માહિતી સ્વરૂપે અલગ સાગર ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોને લોકેશનના જાણ મહત્વપૂર્ણ બાબત ઉપર રહેશે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો અત્યારે ગુજરાતના સુરતવાળા મહેમાન છે જેમના માધ્યમથી તમને આગાહી જણાવી દઈએ તો ખરેખર ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોને લોકેશન સ્વરૂપે આગળ જણાવ્યું હતું. 2 સિંહ છે એ અત્યારે જોવા મળી રહ્યા છે. ત્યાર પછી જો વધઘટ થાય તો એના વિશેના સમાચાર તમને ફરી એક વખત જણાવી દઈશું. પરંતુ અત્યારે ગુજરાત રાજ્યની અંદર વરસાદી આગાહી છે એ પણ જાણવા મળી રહ્યું છે. વેધર એનાલિસિસના ફોરકાસ્ટ માહિતી સ્વરૂપે આગળ જણાવી દઈએ તો ગુજરાતના 2 થી 3 દિવસ માટે લોકેશન છે એ ચેન્જ કરાવેલું હોવું જરૂરી છે. VPN અને લોકલ પ્રાઇમ કોડ દ્વારા પણ આ માહિતી છે જાણતી હોય છે. એટલે ત્યાર પછી લોકેશનને છે અસરવા ઓળખવા રહ્યા. જો વિવિધ અને વેસર અલગ અલગ ગામના રહ્યા હોય તો વેધર એનાલિસિસના ફોરકાસ્ટ સૌથી પ્રડો જણાવી દે. તો આ બાબતે ગુજરાતના દરિયાકાંઠાને લોકેશન સ્વરૂપે આગળ જણાવતો મહત્વપૂર્ણ બાબત છે એ જણાવતા રહીશું. ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોને લોકેશન સ્વરૂપે આગળ માહિતી જણાવી દે. ગુજરાતી તો નથી ને તો વેધર એનાલિસિસના ફોરકાસ્ટ જાણકારી જેમ કે ક્યારે કોન્ટેક્ટ લેશું. અત્યારે જે સરકારી યોજનાનો લાભ આપવામાં આવે છે એ ખરેખર કઈ તારીખે આપતો મળશે. જાન્યુઆરી મહિનાનું પેમેન્ટ તો બન્યું નથી, પરંતુ એ પેમેન્ટ ક્યારે અપડેટ થશે એ પછી ક્યારે રિલીઝ થશે. તો આમાં મહત્વપૂર્ણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો લોકેશન જે અને મહત્વપૂર્ણ બાબત છે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોને લોકેશન સ્વરૂપે આગળ જણાવી દઈશું. વેધર એનાલિસિસની ફોરકાસ્ટ જણાવી દઈશું. તો ધાર અને વેધર એનાલિસિસની આગાહી છે સૌપ્રથમ જણાવી દઈશું. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ખેડૂત આંદોલનને લઈને શું થયું છે, ભારે હોબાળો થયો છે કે કેમ. 22 ફેબ્રુઆરીના રોજ ખેડૂતોએ છે દરેક ખેડૂતોને મળી અને
આધાર કાર્ડ, પાન કાર્ડના, રેશન કાર્ડના, ચૂંટણી કાર્ડના લોકો છે એ મેળવે રાખો. તો એના માટે વેધર એનાલિસિસની ફોરકાસ્ટ માહિતી સ્વરૂપે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો છે, લોકેશન સ્વરૂપે, ટોટલ માહિતી સ્વરૂપે આ બાબતે છે ગુજરાતના દરેક લોકોને છે ખાસ ધ્યાન રાખવું પડશે. ઘણા બધા ખેડૂત મિત્રો છે કમેન્ટ કરીને જણાવી રહ્યા છે કે 2000 રૂપિયાનો આખિરકાર હપ્તો છે ખેડૂતોના બેંક ખાતાની અંદર ક્યારે આવશે. તો આતુરતાનો અંત આવી ગયો છે ખેડૂતો, કારણ કે 2000 રૂપિયાનો હપ્તો હવે છે તમારા ટૂંક જ સમયની અંદર ખાતામાં જમા થશે. સરકાર દ્વારા, મોદી સરકાર દ્વારા તો ઓફિશિયલ તારીખ જાહેર કરવામાં નથી આવી, પરંતુ વેધર એનાલિસિસની ફોરકાસ્ટ છે PM ઇવેન્ટમાં છે. તો એ ઇવેન્ટની અંદર અસર છે જેમાં ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોને બેસાડે છે. તો આ સાથે મિત્રો હવે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો વેધર એનાલિસિસની ઉત્તમની જે માહિતી છે તેમાં પણ તમને જણાવી દઈએ તો ગુજરાતને પણ મહત્વપૂર્ણ બાબત એ છે કે વેધર એનાલિસિસની ફોરકાસ્ટની આગાહીને પણ અસર સ્વરૂપે જણાવવા દેશું. આ બાબતે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોને લોકેશન પણ ચેન્જ થઈ જાય, અસર પણ થઈ જાય અને મહત્વની કાંઈ છે પડી નથી. તો આ બાબતે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોને લોકેશન મળ્યા કરશે.